આજે રાજાને પ્રધાન બને આવ્યા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. હજુ સુધી દરજીએ ઘોડીલા સિવ્યા કે ના સિવ્યા, જઈને તમે તેની તપાસ કરો. એટલે મહારાજ હવે આ તો ઘરે બાચીને આવું, પેલા ઘડીક આરામ કરી લઉં. હજુ ઘોડાનું થોડું કામ બાકી છે. દરજી એ શિવા. એ દરજી એ શિવાલા. કયો તો? કોઈ નહીં, ઊંઘમાં ખો. તમે શું તમે? ઓળખણ પાડો. હું કોઈની ઓળખાણ રાખતો જ નહીં. કેમ? મારે શું લે ઓળખાણ રાખવી પડે? લોકો મને ઓળખે, હું લે ઓળખું કોઈ? એવું? હા. અરે દરજી, તને રાતનું બોલાવીને જે કાપડ આપ્યું તું એનો ઘોડીલો તૈયાર થઈ ગયો કે ના થઈ ગયો? કયો ઘોડી લો? ઘોડીલો સીવવા નતો આપ્યો. વાહન મેળવાનો? નહીં, એ નહીં. કાટવાળી ની અદર વાળી. કાપડ નો ઘોડીલો સીવવા નતો આપ્યો તને? હા આપે તો આપે. એ તૈયાર થયો કે ના થયો? તૈયાર થઈ ગયો, થોડું કામ બાકી છે. એના કોણ ને પૂંછડી લગાન બાકી છે. કોણ ને પૂછડી લાગી? આ ચેતી રાખો ને તમે. કોણ ને પૂછડી લાગી એટલે ફટાફટ રાતનો ફોટો કરી. એ દાંતેલું ને હતું રાખો. તૈયાર થઈ જાય એટલે આપી દઉં હો. જલ્દી. અરે પ્રધાનજી દરજીની દુકાને ગયા છે તો હજુ સુધી પ્રધાનજી પણ નથી હા આવ્યા. મહારાજ. અરે પ્રધાનજી, શું તમે દરજીની દુકાને જઈને આવ્યા? હા મહારાજ, દુકાને જઈને આવ્યો. અને દરજીએ ઘોડીલા સિવ્યા કે ના સિવ્યા? અરે મહારાજ, ઘોડીલો તૈયાર થઈ ગયો છે પણ આવા લઈને પાછળ જ હતો. તો હજુ સુધી દરજી એ કેમ આઈ નથી? ગયો, મહારાજ આઈ ગયો, ચિંતા ના કરજો. આવો દરજી. મહારાજ ઘોડીલા તૈયાર થઈ ગયા છે ટનાટન. સારું દરજી. ચલો પ્રધાનજી. તો પ્રધાનજી, દરજીને સારામાં સારું ઇનામ આપી અને વિદાય કરો. અરે મહારાજ, અરે દરજીભાઈ, આપણે ઇનામ નહીં લેવું, ફ્રીમાં છે. અરે દરજી, ઇનામ લઈને જાઓ. અરે મહારાજ પેલા ઘોડીલા ખેલો પછી ને મારે આપણું ગેરંટી વાળું કામ. એવું તો દરજી તમે જઈ શકો છો. જી મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. રામદેવ અને વિરમદેવને બોલાવો. અરે મહારાજ, એ આજે પરદાન બોલાવે કોર આવજો રે. એ આજે પરદાન બોલાવે કુંવરો આવશે રે. એ આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે કોર આવજો રે. એ આજે પરદાન બોલાવે કુંવરો આવી ત્યારે. અરે પ્રધાનજી, એમને બોલો કોઈ કારણ? અરે કોરો મહારાજની આજ્ઞા છે. અરે પિતાશ્રી, એમને બોલો કોઈ કારણ? અરે રામદેવ વિરમદેવ, લો દૂધડા પી લો અને ઘોડીલા લઈ અને સૂર્યલબાગ ની અંદર ખેલવા જાઓ. સારું. તો પ્રધાનજી, કુંવરોને સૂર્યલબાગ સુધી લઈને જાઓ. ભલે મહારાજ. એ આજે પરદાન કોર બને ચાલિયા રે. એ આજે પરદાન કુંવરો બને ચાલિયા રે. હે આવ્યા સૂર્યલબાગ, રામદેવ વિરમદેવ બંને આવ્યા રે. આવ્યા સૂર્યલબાગ, રામદેવ વિરમદેવ બને આવ્યા રે. અરે વિરમદેવ, તમે પહેલા ઘોડીલા ખેલો. અરે રામદેવ પેલા ઘોડીલા તમે ખેલો. તમે મારા કરતા તમે મોટા કહેવાય, તમે પહેલા ઘોડીલા ખેલો. સારું. હે પેલો ઘોડીલો, પેલો ઘોડીલો, વિરમદેવ ખેલે રે, વિરમદેવ ખેલે રે. ઘોડો ગયો સૂર્યલબાગમાં હોજે. તો પેલો ઘોડીલો, પેલો ઘોડીલો, વિરમદેવ ખેલે રે, વિરમદેવ ખેલે રે. ઘોડો ગયો સૂર્યલબાગમાં હોજે. અરે રામદેવ બીજા ઘોડીલા તમે ખેલો. સારું.
ઓ બીજો બીજો ઘોડીલો બીજો બીજો ઘોડીલો રામદેવ કેલે રે રામદેવ કેલે રે ઘોડો ગયો આકાશમાં ઓજી એવો બીજો બીજો ઘોડીલો બીજો બીજો ઘોડીલો રામદેવ ખેલે રે રામદેવ ખેલે રે ઘોડો ગયો આકાશમાં હોડી. અરે રામદેવ તો ઘોડીલો લઈને આકાશમાં ઉડી ગયા. હે તમે જોજો રામદેવ જાય લીલોડા કોટલે ચડી. હે તમે જોજો રામદેવ જાય લીલોડા ઘોડલે ચડી. હે માતા મીનળ દેવના બાળ લીલોડા ઘોડલે ચડી. હે માતા મીનળ દેવના બાળ લીલોડા ઘોડલે ચડી. હે પિતા અજમલના કુંવર લીલોડા ઘોડલે ચડી. હે પિતા અજમલજીના બાળ લીલોડા ઘોડલે ચડી. હે બેની સગુણાના વીર લીલોડા ઘોડલે ચડી. હે બેની સગુણાના વીર લીલોડા ઘોડલે ચડી. અરે રામદેવ તો ઘોડી લઈને આકાશે ઉડી ગયા. તો લાવ હું મારા પ્રધાનજીને બોલાવીને તેની જાણ કરું. હે આજે વીરમદેવ બોલાવે વરદાન આવજો રે. હે આજે વીરમદેવ બોલાવે વરદાન આવશે રે. હે આવજો સૂર્યલવા વીરમદેવ બોલાવે વરદાન આવજો રે. હે આવશે સૂર્યલવા વીરમદેવ બોલાવે પરતાને આવ્યા રે. અરે વીરમદેવ મને બોલાવવાનું કઈ કારણ? અરે પ્રધાનજી રામદેવ ઘોડીલો લઈને આકાશમાં ઉડી ગયા. તો મારે તે જરૂર જાણ કરવી પડશે. એ આજે પરતાન બોલાવે રાજન આવજો રે. હે આજે પરતાન બોલાવે રાજન આવશે રે. હે આવજો બોલાવે રાજન આવજો રે. સૂર્યલબા વર્ધન ના બોલાયા રાજન આવ્યા રે. અરે પ્રધાનજી મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? અરે મહારાજને પ્રણામ. અરે મહારાજ આપણા રામદેવ ઘોડો લઈને આકાશે ઉડી ગયા છે. અરે શું વાત કરશો પ્રધાનજી તમે આ? હા મહારાજ. અરે પ્રધાનજી મને લાગે છે કે ઘોડીલાની અંદર જરૂર દરજીએ કોઈ કપટ કર્યું લાગે છે. હા મહારાજ. તો વિરમદેવ તમે નિરાતે મહેલોની અંદર જાઓ. તો પ્રધાનજી જી મહારાજ. તમે હાલ ને હાલ દરજીને બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે દરજી આવજો રે. આજે પરદાન બોલાવે દરજી આવશે રે. આવજો સૂર્યલબા પરદાન બોલાવે દરજી આવજો રે. હે આવશે સૂર્યલબા પરદાન બોલાવે દરજી આવ્યો રે. મહારાજની જય હો. કહો પ્રધાનજી મને બોલાવવાનું કોઈ કારણ? અરે દરજીભાઈ મહારાજની આજ્ઞા છે. મહારાજ નો જય હો. કહો મહારાજ મને બોલાવવાનું કોઈ કારણ? અરે દરજી મને એ જણાવો કે તે ઘોડીલાની અંદર શું કપટ કરી હતી કે તેથી મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો? મને એ બધી કઈ નમ લેવા બોલાયો. અરે મહારાજ મેં કોઈ કપટ નહીં કરી. અરે દરજી તે ઘોડીલાની અંદર જરૂર કોઈ કપટ કરી લાગે છે. મહારાજ હું થોડો જાદુગર હું કપટ કરતો. અરે દરજી હજુ કહું છું સાચું બોલી જા. કદી ખોટું બોલે જ નહીં મહારાજ. હું આ જુંદી. અરે દરજી મને લાગે છે કે જરૂર તે ઘોડીલાની અંદર કોઈ કપટ કરી લાગે છે.
મહારાજના લવો ચલાઈ ગયો. કપટ મહારાજ હાચું કહું, મેં કોઈ કપટ નહીં કરી. અરે દરજી, અરે માને તો તારા માટે મહેલ છે, અરે માને તો તારા માટે મહેલ છે, અરે નહીં માને તો તારા માટે જેલ છે. એ માટે કહું છું દરજી, હજુ પણ સાચું બોલી જા. મેલ નહીં જોતો બાપા, જેલ જેવો ઘરે નકો ત્રાસ છે. જેલ આપી દે. તો પ્રધાનજી, મહારાજ હા દરજી એમ સાચું નહીં બોલે, એટલે ચાપખાના માર મારો અને શંકર જેલની અંદર પૂરી દો. ભલે મહારાજ. અરે મહારાજે તો મને સંકટ જેલમાં પૂરી દીધો. હવે મારી વારે કોણ આવશે? મને કોણ બચાવશે? હે આજે દરાજી પુરાણો સંકટ જેલ મારે. આજે દરજી પુરાણો સંકટ જેલ મારે. હે મારી કોણા લે સંભાળ, દરાજી પુરાણો સંકટ જેલ મારે. મારી કોણાલે સંભાળ, દરજી પુરાણો સંકટ જેલ મારે. હે આજે કાકા રે કુટુંબ મારે કોઈ નથી રે. આજે કાકા રે કુટુંબ મારું કોઈ રે નથી. હે આજે મારે મોસાળા મારે કોઈ નથી રે. આજે મારે મોહાર મારું કોઈ રે નથી. હે મારે આવો રામા પીર, દરાજી પુરાણો સંકટ જેલ મારે. વારે આયા રામદેવ પીર, દરજી પુરાણો સંકટ જેલ મારે. અરે પ્રભુ, સાક્ષાત આપ હું તમને ઓળખી ના શક્યો પ્રભુ, મને માફ કરો. સારો. હે આજે દરજી આવીને રામદેવને ચરણે નામે. હે લડી લડી લાગે તમને પાર, દરજી આવીને રામદેવને ચરણે નામે. અરે પ્રભુ, આપને હું ઓળખી ના શક્યો, માટે મને માફ કરો. સારો. તો પ્રભુ, હોરીલા શિવાની અંદર મેં મારી દરજ્જાનો કબજો સ્વીયો હતો અને મારા એક લાડકવા એકના એક અબુલાલની સદી સેવી હતી. મારો આટલો જ ગુનો હતો. તો પ્રભુ મને માફ કરો. સારો. તો પ્રભુ મને જવાની રજા આપો. તમે જઈ શકો છો. જી પ્રભુ. લખા તારા તે બોલતન પડ્યા રે, મારવા દેશના વજારા. હે પ્રભુ નાના દાને ના ઓળખ્યા રે, પહોંચે વરભના બાનુડા. લાખો લોભે લાકડીઓ વાળો નમ્યો રે, મારવા દેશના વજારા. હે લાખો લોભી લાકડીઓ વાળો નામિયો રે, પહોંચે વરભના બાનુડા. લાખો લોભે મૂછા વાળો નમ્યો રે, મારવા દેશના વજારા. હે લાખો મોટી મૂછા વાળો નામિયો રે, પહોંચે વરભના બાનુડા. હે પ્રભુ, અમારો આટલો ગુનો અમારો માફ કરો. સારું. હરે આટલો ગુનો રે અમારો માફ કરો ને. આટલો ગુનો રે તમારો માફ કરો રે. અરે હવે પહોંચી નહીં કરીએ ભૂલો રે. આટલો ગુનો રે અમારો માફ કરો ને. હવે પછી ના કરતા ભૂલો રે.
અમે ગોવાળિયા રે વાપો કલ ગઢના અમે ગોવાળિયા રે પોકરણ કડના ગીતા બકરા ચારતા રે વારે તિનારણમાં બેટા બકરા તારતા રે દિનારણમાં. એટલે સગન બોલના ભાઈ મગન એટલે આ ઘેટા બકરા ચારી ચારી તો આખો જન્મારો જતો રહ્યો. વાત સાચી ઘેટા બકરા ચારીને તો થાકે આજ તો ના હોત કોઈક રમત બમત રમશું શું રમશું? ઘેટા બકરા પાછળ તલાઈ નો જઈએ તલંગ નાના ખાઈ લ્યા ડૂબા જેવો હોય તું તો. પડ્યા પડ્યા કુદરા કરશે આપણે કોઈક રમીએ હેડોય શું રમશી તું કહીએ રમીએ? લોકો કૂદકો રમવો હા ના એમાં પગ પગ જાય. તો ઊંચી ઊંચી રમીએ ઊંચી ઊંચી ના રમાય, એવું નહીં રમવું એવું ના રમાય. તો હું રમવું કે દડા જેડી રમી આજ તો આપણે. દડા જેની રમી હેડ આ સારું રમત લાયો તો તું દડો લાવ્યો હે? એટલે આ દડો તો નહીં લાયો એવું એમ તો એમનેમ રમવાનું? તારા આગળ નહીં દડો અરે આ રહ્યો નો દાટ દડો એવું રમીએ લહેર હે અમે ગોવાળિયા રે વાપો કલ ગઢના અમે ગોવાળિયા રે પોકરણ કડના દરા છે ડેરા બતારે વારે કિનારામાં જેડી રમતા રે કિનારણમાં. ઓ ગોળભાઈ શું રમો છો? હે શું રમો છો? અમે દડા જેડી રમીએ છીએ. અમારે પણ રમવું છે. અરે રામદેવ વિરમદેવ તમારે દડા જેડી ના રમાય. અમારે પણ રમવું છે. તમારે તો હોનારો દડો જો અમાર ના રમાય અમારે તો રમવું જ છે. આ તો પ્લાસ્ટિક નો. અમારે પણ રમવું જ છે. અરે રામદેવ વિરમદેવ તમારે સોનાની જેડી અને રૂપાનો દડુલિયો જોવે એ તમારે આ દડા જેડી થી ના રમાય. રમાડ લે નાનો રમવું એવું? શું આ તો તો રામદેવ વિરમદેવ પણ એક શરત બંધ કરી લ્યો પેલા બોલો સરસ. અમારી શરત એક જ છે કે દડુલિયા રમતા દડુલિયો જે દોટાવશે અને ભૈરવ ભૂમિ પર જશે તેને શરત મુજબ એ લેવા જવું પડશે. સારું. તો ચાલો. એ અમે ગોવાળિયા રે પોકરણ કડના અમે ગોવાળિયા રે વાપો કલ ગઢના દડા જેડી રમતા રે કિનારણમાં. પેલું તે શોખ હતો રે પેલા સગનાએ મારી જોયું છે
પડ્યો છે તો શરત મુજબ આ દડુલીઓ તમારે લેવા જવું પડશે. સારું. તો તમે દડુલીઓ લઈ અને જલ્દી ઘરે વહેલાસર આવી જજો. સારું. આવો બાળી નાથ આયો, ભેરવાનો ગુરુ આયો. અરે ઘોર જંગલમાં દડુલો ક્યાંથી? આની પાછળ કોઈ બાળક આવતું લાગે છે, તો લાવ ત્યાંને સંતાડી દઉં. ઓ બા વાડીનાથ, મને દડુલો આપો. અરે બાળક, અહીં તો તારો કોઈ દડુલો નથી આવ્યો બાળક. આ જગ્યા પર મારો દડુલો આવે છે, મને દડુલો જ આપો. અરે બાળક, દડુલો તો એક સાઈડ આવ્યો, જે રસ્તે આવ્યો છે એ રસ્તે પાછો ચાલે જા. મારો ભેરવો આવશે અને તને ભડકી જશે તો મને બાળ હત્યાનો પાપ લાગશે બાળક. ઓ બાવા વાડીનાથ, ઓ બાવા વાડીનાથ, દડુલો મને આપો ને, દડુલો મને આપો ને, કરે પિતા મારી વાટો જોવે ઓજે. અરે લેને બચ્ચા દડુલો, લેને બચ્ચા દડુલો, અહીંથી ચાલ્યો જાને રે, અહીંથી ચાલ્યો જાને રે, મારો ભેરવો તને ભડકી જશે ઓરે. ઓ બા વાડીનાથ, રાત દે છે, તારો પહેરાવાની તૈયાર છે, મને તારી મઢુલીમાં સંતાડી દે. અરે લાવ આ બાળકને મારી મઢુલીમાં કંથા નામની ગોદરી ઓઢાડીને સંતાડી દઉં છું. અરે ગુરુજી, અને માણસની ગંધ આવે છે ગુરુજી. અરે ભેરવા, અહીંયા તો કોઈ માણસ નથી ભેરવા. નહીં ગુરુજી, મને માણસની ગંધ આવે છે ગુરુજી. મને મઢુલીમાં જોવા દો ગુરુજી. અરે ભેરવા, તું એ બાર બાર કહું સુધી પશુ પંખી માણસ કોઈ જીવતું રહેવા દીધું નથી, તો એ માણસ ક્યાંથી હોય ભેરવા? નહીં ગુરુજી, હજુ તમે જૂઠું બોલી રહ્યા છો. મને માણસની ગંધ આવે છે ગુરુજી. મને મઢુલીમાં જોવા દો ગુરુજી. માણસ ગંધા હે આજે તારી રે તારી ને હું તો તાકે ગયો રે. આજે તાણી રે તાણી રે હું તો દાદી ગયો રે. ચલો વાદે વાદે જાય તારી રે તારી ને હું તો તાકે ગયો રે. લો વધી
આજે તું તાણે થાકી ગયો. આજે તારો નિશ્ચિત તારો ભાણા છે પહેરવા. અરે પહેરવા તે મારી પોકળ કરી બધાને બહુ ગંજાળી છે. બાર ગાવ સુધી માણસે જૂઠું યાદ નથી. હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તારું મોત નિશ્ચિત છે પહેરવા. મારા પાપનો ઘડો. અરે બાળક, મને તો મારા ગુરુજીનું વરદાન છે કે હે ભેરવા, જ્યાં સુધી હું બીજો શિષ્ય ના ધારું ત્યાં સુધી તારું મોત નહીં થાય. અને મારા ગુરુજીએ બીજો શિષ્ય ધાર્યો જ નથી. યદાય ધર્મસ્ય ભવતિ ભારતમ. જ્યારે ધરતીમાં પાવતી જશે ત્યારે હું અલગ અલગ અવતારમાં સ્વરૂપ ધારણ કરું છું. અને એ ના પૂરું પહેરવા જેનું નામ નિશ્ચિત છે. આજે તારા મોતનો વિધિ બનીશ તો મરવા માટે થઈ જા તૈયાર. તો થઈ જા તૈયાર. અરે બાળક, તમે કોણ છો? અરે પહેરવા હું પોકળો બેઠો. અજમા રાજાનું કોઈ રામદેવ છે. અરે બાળક, મને તો મારા ગુરુજીનું વરદાન હતું કે ભેરવા, જ્યાં સુધી હું બીજો શિષ્ય ના ધારું ત્યાં સુધી તારું મોત નહીં થાય. તો પછી તમે કોણ છો? અરે પહેરવા હું પોકળો બેઠો. અજમા રાજાનું કોઈ રામદેવ છું. તો આપણે ગુરુભાઈ થયા. તો મને મારશો નહીં, મને ભોજન આપો, મને જીવન દાન આપો. અરે જા પહેરવા, હું તને મારતો નથી અને જીવનદાન આપું છું અને જમવાની પણ વ્યવસ્થા કરું છું. નું મને દસમના મારા રજા ફરક છે. નું મને દસમના મારા રજા ફરક છે. એવા ગેસના મેળા ભરાશે. તે મેળામાં જે પસંદ આવશે એ પહેલા ગુફામાં જશે. આ રામદેવનું વચન છે. અરે આ બાળક કોઈ ચમત્કારી લાગે છે. તો લાવ ત્યાંની પરીક્ષા કરો. અરે બાળક, લે આ જનની જારી પર લાવ. અરે અવશ્ય ગુરુજી. હે અવરો પારે ને બાવો તાણ તાલી પાડે રે, તાણ તાલી પાડે રે. નદીઓ ના નીર આજે સુકા કરું હોજે. અરે આ શું? અરે આ નદી તો પાણી સુકાઈ ગયું છે. મને એવું લાગે છે મારા ગુરુજી મને ઓળખી ગયા છે. તો અવશ્ય જલ્દી જાળી ભરીને જાઉં. પ્રથમ પૂજન કરી પિતાજી રીત તમારી પાડું છું. એક જ પાલાથી આ 900 નદીઓ વહેતી કરું. અરે ગુરુજી, રોવાજનની જાળી. અરે આ બાળક સાચે કોઈ ચમત્કારી લાગે છે. તો લાવ તેનો પરિચય પૂછવા દે. હે કોણ તારા પિતા ને કોણ તારી માતા રે, કોણ તારા પિતા ને કોણ તારી માતા રે. કયા ગુરુ ના તમે જેલા બન્યા હોજી. અરે ગુરુદેવ, અજમલ મારા પિતા છે અને મીરાદેવી મારી માતા છે અને ગુરુદેવ તમે જ છો. અરે બાળક, તો ગુરુ દક્ષિણામાં શું આપીશ?
અરે ગુરુદેવ, હું તમને ગુરુ દક્ષિણા અવશ્ય આપીશ. જાઓ, હા ઉદર ભેગ એક નગર વસાય છે, જેનું નામ હું રણુજા રાખીશ, એ મારી ગુરુ દક્ષિણા છે. ભલે.